વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું અભ્યાસ પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો। પહેલો સવાલ, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? ધન સંપત્તિ, જમીન જાયદાદ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ કે સોનું ચાંદી? તો સાચો જવાબ શું આવશે? મનુષ્ય વચ્ચેનો પ્રેમ। બીજું, આ કાવ્યમાં કવિએ ધૂળીએ મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? સાદા સાત્વિક જીવન અર્થે, ધન સંપત્તિની લાલસા અર્થે, સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે કે ધૂળ માટી અને કાદવ અર્થે? તો સાચો જવાબ શું આવશે? ધૂળીએ મારક એટલે સાદા સાત્વિક જીવન અર્થે। ત્રીજું, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? ઈશ્વરને, આકાશને, દેના બેંકને કે સ્ટેટ બેંકને? તો સાચો જવાબ આવશે ઉપરવાળી બેંક એટલે ઈશ્વરને। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો એમાં આપણે કવિતાના આધારે લખી શકીએ કે મનુષ્ય બીજા મનુષ્યને લાગણીથી, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતના સ્વાર્થ વિના પ્રેમથી મળવું જોઈએ। બીજું, પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકી છે? તો આપણે સૌ જાણીએ છીએ પ્રવર્તમાન એટલે કે આજના સમયમાં મનુષ્યે ધન સંપત્તિ પાછળ દોટ મૂકી છે। ત્રીજું, ખુલ્લા ખેતર માટે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો। તો એમાં આપણે લખી શકીએ અડખે પડખે ખુલ્લા ખેતર એટલે કે માર્ગની આજુબાજુ બંને બાજુ મોટા ખેતરો હોય તેને કહેવાય ખુલ્લા ખેતર, અને અડખે પડખે એટલે આજુબાજુ। ત્યાર પછી આપણે જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો અહીં આપણે કવિ આપણને મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ તે કાવ્યના આધારે સમજાવે છે, તે પ્રમાણે આપણે જવાબ લખી શકીએ કે ધૂળીએ મારક કાવ્યના કવિના મતે મનુષ્યનું જીવન નિસ્વાર્થી, માણસને જોઈને લાગણી ઉભરાય એવું સાદું અને સાત્વિક હોવું જોઈએ, ધન સંપત્તિની લાલસા વિનાનું એટલે કે લાલચ વિનાનું હોવું જોઈએ। બીજું, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ છે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાયો છે? તો આપણે એમાં કાવ્યમાં જોયું કે શરૂઆતમાં જ કવિ આપણને પ્રશ્ન પૂછે છે, તો એમાં આપણે લખી શકીએ કે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિ છે કોણે કીધું ગરીબ, કોણે કીધું રાંક? ત્યાર પછી બીજી એક પ્રશ્નાર્થવાળી પંક્તિ છે એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? અને ત્રીજી એક પ્રશ્નાર્થવાળી પંક્તિ છે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ? હવે આ પંક્તિમાંથી આપણે કયો ભાવ જાગ્યો છે એટલે કે આમાંથી આપણને કયો વિચાર મળે છે એ આપણે જોઈએ તો અહીં પહેલી પંક્તિમાં ઉત્તમ વિચાર છે કે મનથી ગરીબ અને પૈસાદારનો ભેદ ન રાખવો। કવિ અહીંયા શું કહે છે કે કોણે કીધું ગરીબ ને કોણે કીધું રાંક, એટલે આપણે મનથી જ વિચારી લઈએ છીએ કે આપણે ગરીબ છે કે આપણે નિર્બળ છીએ, આવો ભાવ આપણે મનથી રાખવો જોઈએ નહીં। બીજી પંક્તિ છે એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? તો બીજી પંક્તિમાં કહ્યું છે કે ઈશ્વર સાથે છે તો આપણને કોઈ પ્રકારની ખોટ જવાની નથી, એટલે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આપણે જીવન જીવવું જોઈએ। જો થોડા પૈસા આપણી પાસે ન હોય કે થોડીક નોટો ન હોય તો આપણને કોઈ ખોટ જતી નથી કે એમાં કંઈ બગડી જવાનું નથી। અને ત્રીજી પંક્તિ છે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ? તો આ ત્રીજી પંક્તિ શું દર્શાવે છે? પ્રકૃતિ, કે ખરેખર આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલું આકાશ હોય અને એક નાનકડું વચ્ચે ગામડું હોય તો આવો પ્રકૃતિનો લાભ પણ મનુષ્ય લઈ શકે, ક્યારે? જો એનું ભાગ્ય એવું હોય તો। એટલે આ ત્રીજી પંક્તિમાં પ્રકૃતિની વાત કરવામાં આવી છે। ત્રીજું, ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા લાભ કવિ ગણાવે છે? તો એમાં આપણે લખી શકીએ ધૂળીએ માર્ગ એટલે ધન સંપત્તિની લાલસા વગરનો સાદો અને સાત્વિક
માર્ગ. અને આ માર્ગે ચાલવાથી આપણને શું લાભ થાય? તો એમાં કવિ કહે છે કે આ માર્ગે આપણે ચાલીએ અને આ રીતે આપણી જેમ બીજા પણ ચાલતા હોય એવો સાથ મળી જાય તો સુખ દુઃખ ભર્યું જીવન પસાર કરવાની મજા આવે. એટલે કે આપણા જેવો જ માર્ગ અપનાવનાર વ્યક્તિને આપણે આપણા સુખ અને દુઃખમાં સામેલ કરી શકીએ અને એમની સાથે આ સુખ દુઃખ ભર્યું જીવન પસાર કરવાની મજા આવે. પ્રકૃતિનો લહાવો લેવો એ પણ એક ભાગ્યની વાત છે. આજુબાજુ ખુલ્લા ખેતર ને ઉપર આકાશ મળે અને નિસ્વાર્થ રહેનાર માણસો આ માર્ગ પર મળે છે. એટલે ધૂળીએ માર્ગ ચાલવાના આવા લાભ કવિ ગણાવે છે. ચોથું, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર છે? તો એમાં આપણે લખી શકીએ કે ધૂળીએ માર્ગ કાવ્યના કવિ પાસે થોડી નોટ અને થોડા સિક્કા નથી. ઈશ્વર સાથે છે એટલે કશું ખરાબ થવાનું નથી, કશી ખોટ જવાની નથી એવું જ કવિ મનથી વિચારે છે. એટલે કવિને ક્યારેય થોડાક નોટ કે થોડાક સિક્કા એમની પાસે નથી તો એની ક્યારેય કવિને દુઃખ થતું નથી, કારણ કે કવિને ઈશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ છે કે ઈશ્વરનો સાથ હશે તો ક્યારેય કોઈ ખોટ નહીં જાય અને ક્યારેય કંઈ ખરાબ થાય નહીં. ત્યાર પછી પ્રશ્ન 2, જૂથમાં ચર્ચા કરો. એટલે તમારે ભેગા થઈને ચર્ચા કરવાની છે, પરંતુ અત્યારે આપણે જાતે જ વિચારીને આ ટોપિક પર ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન છે, પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? તો એના વિશે આપણે જાતે જ વિચારવાનું છે કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે જીવન જીવવાનો આનંદ ગુમાવીએ છીએ. જેમ કે શરૂઆતમાં મેં કહ્યું કે માણસ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય છે, બંને એકબીજા વગર જીવી શકે એમ નથી. તો આથી જ કવિ કહે છે કે પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે ઘણું બધું ગુમાવીએ, ખાસ તો જીવનનો આનંદ ગુમાવી દઈએ છીએ. પ્રકૃતિના ખોળે વિહરતા પક્ષીઓને જોવાનો લહાવો ન મળે, પ્રકૃતિમાં પર્વતમાં અસ્ત ઉદય પામતા સૂર્યને જોવાનો લહાવો ન મળે, નદી ઝરણા ન જોઈ શકાય, નદી પર્વત જંગલના વૃક્ષો જોવાનો લહાવો ન મળે. તો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. બીજું, સંતોષી નર સદા સુખી. તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રસ્તુત પંક્તિમાં કવિએ એક સારા ગુણની વાત રજૂ કરી છે. માણસ સુખ અને દુઃખના ચક્રમાં ફર્યા જ કરતો હોય છે. મનુષ્ય બીજાનું સુખ જોઈને દુઃખી થતો હોય છે. જેમ કે આજનો વ્યક્તિ પોતાના સુખથી સુખી નથી, પરંતુ બીજાના સુખથી જોઈને વધારે દુઃખી છે. સુખી માણસોની ધન સંપત્તિ અને ભૌતિક સુખ સગવડ જોઈને તે દુઃખી થતો હોય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતમાં સંતોષી રહેશે તો તે હંમેશા સુખી રહેશે. એટલે મનુષ્ય પાસે ગમે એટલું ધન આવે પરંતુ એનામાં સંતોષ નામનું ધન નથી. એટલે અહીંયા કવિ કહે છે કે જો એનામાં સંતોષ હશે તો એ હંમેશા સુખી જ રહેશે. સંતોષ એ સુખી જીવનનું પ્રથમ પગથિયું છે. સંતોષી વ્યક્તિને કોઈ દુઃખ સ્પર્શ કરી શકતું નથી. વધુ ઈચ્છા રાખનાર માનવી દુઃખી થાય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે મનુષ્યની ઈચ્છાઓ અમાપ છે. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઈચ્છા તરત જ પ્રગટ થઈ જ જાય છે. પરંતુ જો આપણામાં સંતોષરૂપી ધન આવી જાય, એટલે કે આપણામાં સંતોષ હોય, તો આ બધી ઈચ્છાઓ મરી પરવારે છે અને વ્યક્તિ જાતે જ સુખી થાય છે. એટલે અહીંયા કહ્યું છે કે વધુ ઈચ્છા રાખનાર વ્યક્તિ હંમેશા દુઃખી જ થાય છે. જેમ કે ગાંધીજી, મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ વગેરે મહાન વ્યક્તિઓ સંતોષપૂર્ણ, કરકસરભર્યું અને સાદગીવાળું જીવન જીવવાના ઉદાહરણરૂપ છે. આવા ઘણા બધા એવા મહાનુભાવો છે જેમણે પોતાના જીવનને સંતોષપૂર્ણ બનાવ્યું હતું. આમ આ પંક્તિમાં સંતોષથી જીવન જીવવાની કળાની વાત થઈ છે અને હાલના મનુષ્યને આ સંતોષરૂપી ધન મેળવવું ખૂબ જરૂરી છે. ત્યાર પછી ત્રીજો સવાલ છે, હું માનવી માનવ થાવ તો ઘણું. ખૂબ મહત્વની પંક્તિ છે. પ્રસ્તુત પંક્તિમાં આજના પ્રવર્તમાન યુગમાં માનવતા મરી પરવારી છે તેને અનુલક્ષીને આ ચોટદાર પંક્તિ રજૂ થઈ છે. સમાજમાં મનુષ્ય વચ્ચે ઊંડી ખાઈ વધતી જાય છે. આપણે જોઈએ તો ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો પણ એટલા સારા રહ્યા નથી. એટલે મનુષ્યને એકબીજા પ્રત્યે એવી ઈર્ષાનો ભાવ પેદા થઈ ગયો છે
કે એમનામાં માનવતા હવે મરી પરવારી છે. મનુષ્ય ધન દોલત સંપત્તિ મોહમાયામાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે તેને બીજા મનુષ્ય માટે સમય જ નથી. માનવીની લાગણી તો એ ક્યાં સમજી શકે? આજનો યંત્રવત માનવી બીજા માનવીને મદદ ક્યાંથી કરે? તેથી જ કહેવાયું છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. પોતાના સ્વાર્થ માટે એ કેટલું નુકસાન કરી નાખે છે. આમ કવિ અહીં સમજાવે છે કે મારે કશુંએ થવું નથી કે કશુંએ બનવું નથી, માત્ર હું માનવી માનવ બનું તોય ઘણું છે. ત્યાર પછી પ્રશ્ન 3, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે અહીંયા રાંક અને આંક. તો આવા જ આપણે કાવ્યમાં પ્રાસ એટલે કે જે છેલ્લા કે વચ્ચે જ્યાં પ્રાસ બેસતો હોય, એક સરખો ઉચ્ચાર થતો હોય એવા શબ્દો આપણે શોધીને લખવાના છે. તો જુઓ, અહીંયા પહેલું હતું રાંક અને આંક. તેવી જ રીતે નોટ અને ખોટ, માલમમાલ અને કાલ, સાથ અને બાથ, આભ અને લાભ, હેત અને પ્રેત અને વહાલ અને ચાલ. ત્યાર પછી પ્રશ્ન 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે માર્ગ. માર્ગ એટલે માર્ગ કે સડક. હેત એટલે લાગણી અને પ્રેમ. સોનું એટલે કનક અથવા સુવર્ણ અથવા હેમ. સાથ એટલે સંગાથ અથવા જોડી. અને રાંક એટલે ગરીબ અથવા નિર્ધન. થેન્ક યુ.